અહીંયા મેં 250 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે. તેને આપણે સારી રીતે ધોઈને તેની ઉપરથી છાલ કાઢીને તેને છીણીની મદદથી છીણી લેવાની છે. હવે કઢાઈમાં 250 ગ્રામ જેટલું ઘી લઈને તેની અંદર હળદરને સારી રીતે સાતળી લેવાની છે. તો હળદરને સારી રીતે સાતળીને તેમાં આપણે થોડીક વાર હોય તે પછી તેની અંદર કાજુ એડ કરીશું અને તેને પણ સાતળી લઈશું. અને સતળાઈ ગયા પછી આપણે હળદરને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. હવે આ રીતના હળદરને આપણે બહાર કાઢી લીધી છે અને તેને ઠંડી થવા દઈશું. ત્યાં સુધી અહીંયા આદું, લસણ અને લીલા મરચાંને આપણે વાટી લેવાના છે. હવે એક કઢાઈ મૂકીશું. તેમાં 2 ચમચા ઘી એડ કરીશું. તો ઘી નાખ્યા પછી તેને ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય પછી તેમાં જીરું એડ કરીશું. હવે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તેને આપણે સાતળી લેવાની છે. હવે આમાં આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તેને પણ આપણે સાતળી લઈશું. હવે અહીંયા આપણે વટાણા લીધા છે. વટાણાને પણ આપણે સારી રીતે ચડાવવાના છે. તેને મિક્સ કરીને તેમાં 1 નંગ ટામેટું સમારીને લીધું છે, તે એડ કરીશું. ટામેટું એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે કે જેથી ટામેટાં સારી રીતે ગળી જાય. હવે અહીંયા 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તેને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું અને અડધી વાટકી જેટલું તેમાં પાણી એડ કરવાનું છે કે જેથી વટાણા સારી રીતે ચડી જાય. હવે સારી રીતે મિક્સ કર્યા પછી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. હવે અહીંયા જે આપણે હળદર સાતળીને રાખી હતી તે એડ કરી છે અને તેમાં ફેટેલું દહીં એડ કરીને તેને પણ સતત હલાવીને તેમાં ઉપરથી કિસમિસ એડ કરીને કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી લીલી હળદરનું શાક.